કેરળના વાયનાડમાં 30 જુલાઈ 2024ની રાતે થયેલા વિનાશક ભૂસ્ખલનને આજે 1 વર્ષ પૂર્ણ થયું. આજે પણ તેને યાદ કરતા કાળજું કાંપી ઉઠે છે. કેરળની આ સૌથી ભયાનક પ્રાકૃતિક આપત્તિઓમાંની એક હતી. ભૂસ્ખલનમાં ચુરણમાલા મુંડક્કઈ ગામના જીવ ગુમાવનારા લોકોના સન્માનમાં પૂથુમાલા સ્થિત કબ્રસ્તાનને 30 જુલાઈથી હૃદયભૂમિ નામથી ઓળખવામાં આવશે. હૃદયભૂમિમાં 264 કબરો છે. આ એ જગ્યા છે જ્યાં ધર્મનો કોઈ ભેદભાવ નથી. એ આપત્તિમાં હિન્દુ, મુસલમાન કે ઈસાઈ બધાએ પોતાનો જીવ ગુમાવ્યો. પ્રાકૃતિક આપદા બાદ શવ મળતા ગયા અને ત્યાં જ તેમને કબરમાં દફનાવવામાં આવ્યા અને તેના પર એક નંબર પણ લગાવવામાં આવ્યો. DNA ટેસ્ટ દ્વારા તેમની ઓળખ કરવામાં આવી અને પરિવારોને અવશેષો લઈ જવા માટે કહેવાયું. પરંતુ મોટાભાગના લોકોએ પોતાના સંબંધીઓને એ જ જગ્યાએ દફનાવવાનું પસંદ કર્યું.